જય માતાજી, જય સૂર્યદેવ ભગવાન. વાદળાના લીધે દેખાતા નથી ભગવાન. ચાલો આપણે ચકલાને ચણ નાખવા જઈએ. કીડિયારું પૂરી દીધું છે મેં. હવે આપણે ચણ નાખવા દઈએ ચકલાઓને. જો આ વાટ જોવે ચકલાઓને, પક્ષીઓને. ચલો હું તમને આગળથી દેખાડું. આ સૂર્ય ભગવાન જો કેવો મસ્ત દેખાય. સૂર્યદેવ સૂર્યદેવ. ચલો આપણે ચકલાને ચણ નાખીએ. એ ભગવાન, કોઈ ફોન પકડવાવાળું નથી હોય એટલે હલ કરશે. જો આપણે નાખી રહ્યા છે, અડધી કોથળી નાખી દીધી છે. બધી ચકલીઓ વાટ જોઈ રહી છો. બધી પક્ષીઓને ખબર પડી ગઈ. ચલો જો આ બધી ચકલીઓ આવી ગઈ. એ આવી, જો આવ્યો, જો આવી રહ્યા. જો બધી ચકલીઓ આવી ગઈ. એ કાબરાઓ આવી ગયા. ઓહો, આજ તો ખબર પડી ગઈ કાબર બાપાને શું, બહેનોને, ભાઈ બહેનોને. એ આવ્યા, બધા આવ્યા. જો આવ્યા, આવી ગયા ને. જેવા નાખી એવા આવી જાય. એનો નાસ્તાનો ટાઈમ છે. માખી વહી જાવ એટલે એમને બીક ન લાગે. આજે હું બહારથી, દુકાનની બહારથી ઉતારું વિડીયો. જો તમને દેખાડું પક્ષીઓની દુનિયા. જોઈને આ બધા ગયા. જો સૂરજ દાદા કેવા મસ્ત દેખાય. હું અહીંયા ઊભી રહીશ ને તો આવશે ને. જોઈ બેઠા એટલે આપણે અંદર જઈ. આ જો જો અમારું રોજ દૂધ ઉતરે. ગ્રાહક આવ્યા છે. આ અમારી દુકાન. જો શેરી ગાઈસ, ગ્રાહક આવી ગયા હતા એટલે પાછું જો આવી ગયા છે આપણા. એ આવ્યા. જ્યાં સુધી ખાશે નહીં ત્યાં સુધી આ બધા જ પૂરા કરી નાખશો. ચકલીઓ માટે નહીં રાખે. ને ઝાડની આજુબાજુ કીડીઓ છે, એને કીડિયારું પૂર્યું પાર્લેજીનો ભૂકો કરી નાખી દઈને તો પણ ચાલે. જરૂરી નથી એના માટે કીડિયારું જ બનાવવું પડે. કીડીઓના પેટમાં જાય એટલે ઘણું. કાલે કાબરો સેવ પણ ખાય છે. કીડીઓ કાબરો ખાઈ જાય ને એટલે આજે મેં પાર્લેજી નાખી દીધું. જો સિવાય નથી. જો આ ચકલી બેન એના બચ્ચા માટે દાણા લઈ આવી. જો કેવો મસ્ત આવી ગયા. 8 વાગ્યાનો ટાઈમ છે એમનો. જો 8 વાગ્યા પછી નાખીને એટલે બધા પક્ષીઓને ખબર પડી જાય કે આજ તો મોડું થઈ ગયું છે એટલે બીજે વયા જાય જમવા. પક્ષીઓને હું અહીંયા નહીં તો બીજે નહીં તો ત્રીજે. આગળ બી ચબૂતરો છે, મંદિર આગળ. અમારા સોસાયટીમાં મંદિર બની રહ્યું છે હનુમાન દાદાનું. એ ઉડી ગયા. ઓલા ભાઈ આવ્યા એટલે જો બધું પૂરું કરવા આવ્યા. હમણાં અમારો દીકરો આવશે એટલે એ નાખશે ચણ. કહેવત છે ને, ચકલીને ચણ અને હાથીને મણ. ભગવાન દઈએ જ રે એટલે કોઈ ચિંતા કરવા જેવું નથી. પણ આપણે 100% કમાતા હોય એમાં 1-2% આપણે આ પક્ષીઓ માટે કાઢી તો આપણા માટે જ સારું. ઉપર જઈએ એટલે ભગવાનને જવાબ તો આપવા. સવાલ પૂછે ભગવાન કે તમે શું કર્યું, તો આપણે એમ તો કહેવાય ને ચકલાને ચણ નાખ્યું છે, બસ. વધારે કાંઈ નથી કર્યું. કીડીઓને કીડિયારું પૂર્યું. જોયું ને તમે. ખોખો છે, કાબરો છે, પછી બીજું પક્ષી બી આવે. ચકલીઓ છે, કબૂતરા આગળ આવે છે. કબૂતરા અહીંયા ઓછા આવે છે. જો આ ચકલી
બધું જ પૂરું કરી નાખ્યું. જોયું ને તમે, 10 જ મિનિટ થઈ, ખાલી 10 મિનિટ બી નથી થઈ. હમણાં પાછી નાખવું પડશે. જેને ભાવ હોય એ ચણ નાખે. અમારી દુકાન પાછળ છે, રહે છે, એ નાખે છે ચણ, પણ એ અત્યારના રાજસ્થાન ગયા છે થોડાક દાડા માટે, એ બી નાખે છે અમારું જોઈને સેવો. પહેલાં એ ઘઉં નાખતા હતા, પછી અમારું જોઈને સેવ નાખે. અમે લોકો બાજરો નાખી, ચોખા નાખી, પછી સેવ નાખી. એ આ લોકોને સેવ વધારે ભાવે. ત્યાં ઝૂલતા પુલ આગળ બી બહુ સેવ નાખે. ત્યાં તો બધા બહુ પક્ષીઓ આવે. ત્યાં જઈશ ને એક વખત, ત્યાં બી હું દેખાડીશ તમને. જો પાછા કાબરો આવ્યા. હવે એમને એમ કે હજી જઈશે. જો હશે એ બી પૂરું કરી નાખશે. મોજે મોજ, રોજે રોજ. કેવું સારું પક્ષીઓને, કોઈ જાતની ઝંઝટ મારી નહીં. નહીં ઘર, નહીં જમીન, નહીં જાયદાદ, નહીં સંડાસ બાથરૂમની જરૂરત, નહીં કોઈ જાતનો લોભ, નહીં સોનું ચાંદી લેવું, નહીં કેટલું સોના ચાંદીનો ભાવ હોય તો એ જોવું નહીં. પૈસાવાળા નહીં, ગરીબ બી નહીં, થર્ડ ક્લાસ બી નહીં, સેકન્ડ ક્લાસ બી નહીં. બસ મોજથી રહેવાનું. બસ આ લોકોને આઝાદ રહેવા દેવું પડે. આઝાદ પંછી રાખવા પડે, પૂરવા નહીં. પૂરીને એટલે આ પાપ કરવું અને આપણે પાળવું આપણા ખુશી માટે. આ કરતાં એને આઝાદ રહેવા દેવું. જો આવી રીતના ઘર આંગણે આપણે મસ્ત માળા બનાવી દીધા હોય, પક્ષીઓની દુનિયા જોયા રાખવાની. અને જેને ગમતું હોય એના માટે જ છે. પરાણે કરતા હોય એ તો પછી દેખાદેખી કરીને કરતા હોય, એટલે એ તો લાવીને લટકાડી દે. બસ ખાય તોય શું, ન ખાય તોય શું. જ્યાં ચણવા હોય ત્યાં ચણા રાખે, જ્યાં ખાવું હોય ત્યાં ખાયા રાખે, કે નહીં. ચલો હું પાછું બીજી વખત આપણે ચણ નાખી દઈ. ચલો, સેવ પૂરી થઈ ગઈ છે એટલે આપણે આ ગાંઠિયા નાખશું. જો આ ગાંઠિયા નાખી દઉં. ચાલો આપણે ગાંઠિયા નાખવા જઈએ. એકલી છું એટલે કોઈ ફોન પકડવાવાળું નથી, એટલે આપણે ગાંઠિયા નાખી. પાછું એક રાઉન્ડ ચકલાવ માટે. જો હોકા માટે ન રાખ્યો, અને હોકો કહેવાય કબૂતરના રિશ્તેદાર. તો હું પાછું કરી નાખું. તમે જોઈ હતી ને, અમારું મોનેટાઈઝ થઈ જશે ને એટલે હું અડધા પૈસા આના માટે જ કાઢીશ. કે ત્યાં સુધી બધા જો અડધી નાખી દીધી છે. અડધી તો હતી, પોણી નાખી દીધી. થોડાક જ રાખ્યા છે. જો આટલા નાખી દીધું. ઘરાગ આવી ગયા. ચલો હું નેક્સ્ટ વાત કરું. ઘરાગ આવ્યા હતા ને એટલે મેં વિડીયો કટ કરી નાખ્યો હતો, પાછો ચાલુ કર્યો. જો ગાંઠિયા નાખીને આવી. આ ગાંઠિયા આટલાક જ રહ્યા. જો છો ને તમે, અડધી હળદ નાખી દીધી. જોજો હમણાં જેવી કાબરબેનને ખબર પડશે ને કે પાછો ચાણ નાખવામાં આવ્યું છે અહીંયા, એટલે એ બધાય આવશે. જોજો હમણાં. આ કાબર નથી, ઉપર ડાળખી પર બેઠી છે, કાબર નથી, પણ બીજા પક્ષી છે. આ હોકો જો બગલા કેવો મસ્ત. બગલા ચણવા નથી આવતા, બગલાને ત્યાં ઉકેડામાંથી જ ખાવાનું ગમે. આવી ગયા, હવે ખબર પડી ગઈ કાબરોને. જો કે ચલો પાછું ખાવાનું છે. ચલો હમણાં બધા આવશે. જોજો. ચણો પક્ષીઓ તમે ચણતા રહો. અરે ગ્રાહક આવી ગયા. જો ગ્રાહક ગયા.
આજે 3 વખત મારે વિડીયો કટ કરવો પડ્યો, 3 વખત. અને પક્ષીઓ બી ઉડી ગયા, પાછા આવશે તો એનો તો કંઈ ટેન્શન નથી. બસ હવે આની અંદર 500 સબસ્ક્રાઈબ થઈ જશે ને એટલે હું બધાને લાઈવ દેખાડીશ. સુરજ દાદા જો કેટલા ઉપર આવી ગયા છે, પણ વાદળા જેવું વાતાવરણ હોવાથી સુરજ દાદા દેખાતા નથી, પણ બહુ મસ્ત દેખાય. કેસરી કેસરી દાદા. જય સૂર્ય ભગવાન. બધાની મનોકામના પૂરી કરજો પ્રભુ. બધાને ધરતી પર પેટ ભરેલા રાખજો, કોઈને ભૂખા ન રાખતા. જેવી રીતે આપણે પંખીઓને ચણ મળે છે ને, એવી રીતે ગરીબોને બી પેટ ભરાય એવા ખૂનદાની મળે, પેટ ભરાય બધાના. એ ઓલું કોઈ પક્ષી છે, ઓલી બાજુ મોટું પક્ષી દેખ્યું છે, પાંખ વાળું દેખાય છે. એ જો અહીંયા છે, આ જો ઓલા બેન ડાયરેક્ટ ને એ બાજુ બેઠું છે. અલગ જ પ્રકારનું છે પક્ષી. જો કેટલું મોટું છે. ઓ માય ગોડ. અહીંયા આગળ આવે તો ખબર પડે. અમે જૂના પાડોશમાં રહેતા હતા ને, ત્યાં મોર આવતા હો, મોર ચણ કર. અમે ચણ નાખીને તો મોર આવી જતા ચણવા ઘરમાં, ગાસી પર. આ જો ચલો મારા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. એવો ચબૂતરો બનાવવાનો ને, પક્ષીઓ શાંતિથી ખાયા જ રાખે, એને બીક જ ન લાગે. જોલું પાણી પીવે પક્ષી. કયું પક્ષી? જાય યોગી મહારાજનું જેસીબી જાય. જેસીબી જોઈએ એટલે યોગી મહારાજ, બિહારના યોગી આદિત્ય નારાયણ યાદ આવે. હા, જેસીબી એટલે જેસીબી. યોગી મહારાજ લખી દેવાય એના ઉપર, કે નહીં? કોઈ તારા નહીં થવાના, સ્વાર્થના છે સૌ સગાઈ, બળ પાણી પાણી. જો આ પક્ષી પાણી પીવે છે, જોયું? અહીંયા મેં રાખ્યું છે, પાણીનું રાખ્યું હતું ને તો કોકે ઉછાળીને ફેંકી દીધું. મારે હમણાં છે ને મસ્ત માટીનું આમ તારમાં બાંધી દેવું છે. હમણાં ફાગણ મહિનો આવશે ને એટલે આ ઝાડ આખું ભરાઈ જશે, લીલું લીલું છમ થઈ જશે. આ પણ પછી જોજો, તમને આજે મારા ઘરનો બગીચો દેખાડીશ. મારા ઘરનો બગીચો, મારા ઘરના ફૂલ છોડ, નેચરલ બધું, કોઈ ફિલ્ટર નહીં, કાંઈ નહીં. અમારા વિડીયો બધા પણ મસ્ત ફિલ્ટર વગરના જ છે, નેચરલ. અમારી દુકાન. સવારે આવું, મારો દીકરો જીમમાં જાય સવારે એટલે હું અહીંયા આવું, પછી અત્યારનું બધું કામકાજ કરીને ઘરે જાઉં. કાલે મેં દેખાડ્યું હતું ને મારા દીકરાને, જો નંદી મહારાજ જઈ રહ્યા છે, કાળા કાળા કાળ ભૈરવ જેવા છે ને. મસ્ત આમ વાતાવરણ એવું લાગે ને કે આપણે આવું વાતાવરણમાં જીવવાની મજા આવે. જો અહીંયા કેવા મસ્ત મોટા ઝાડ. આ પહેલાં વાવી દીધા હતા અહીંયા દુકાનમાં નહીં હતી ને, તો અને અહીંયા એક જ ઝાડ હતું. અહીંયા કામકાજ બાકી હતું, દુકાનનું કામકાજ બાકી છે ને, દુકાન વેચાણી નથી એટલે અહીંયા કાંઈ બિલ્ડરે કર્યું નહીં ઝાડ વાળવાનું. અહીંયા આમ એક મીઠો લીમડો વાવ્યો હતો બાજુવાળાએ, અને મેં પીલીપત્રનું વાવ્યું હતું, પણ લોકો તોડીને નવરું કરી નાખ્યું, પછી મરી ગયું. પછી ઘરનું જીવે છે મારું મસ્ત મજાનું. આ જો ચકલી, ચકલો છે. આ ચકલી આ બેઠી કેમેરા ઉપર, જુઓ. પંખીડા પિંજરું. જો ઓલી ચકલી માળામાં કામ કરી રહી, એ નીકળી ગઈ કે નહીં?
હવે આવ્યા કાબરો કાબરોને ખબર પડી ગઈ ચાલો હવે કોઈ નથી જાય ગટ ગટ ખાઈને એ ગાંઠિયા લઈને વહી ગયા ચકલા ચકલી બાજી ગયા એ મેં તમને કીધું હતું ને આ ચકલો ક્લીન કેવી મસ્ત દુનિયા હોકો કબૂતરના સગાવાલા હોય છે હોય હોકા મને તો એવું જ લાગે ચકલીઓ ચાલો મારી ચકલીઓ માટે છે ને પાણીનું પરબ રાખવાનું છે જો મેં કેવું બનાવ્યું છે પાણીનું પરબ આમાં છે ને આમે બનાવ્યું છે પાણીના બોટલનું ઉપરનું ઢાંકણું કાપી નાખ્યું છે હવે આની અંદર છે ને આમ લટકાડી દેવાનું અને આની અંદર પાણી ભરીને વાટકો રાખી દેવાનું હોય એટલે પાણી અહીંયા દુકાન આગળ વચ્ચે લટકાડી દેવું એટલે પાણી પીયા રાખે ઓકે ગાઈસ ચલો હું જાઉં છું ઘરે ઓલી બાજુ કાબરા બેન બેઠા જ છે બધા પક્ષીઓ ઝાડ ઉપર વાટ જોઈ રહ્યા છે ગાડીઓ બાડીઓ જાય એટલે અમે જાય એ ઉડા અમારો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ચલો નેક્સ્ટ વિડીયોમાં વાત